નમસ્કાર, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે ફરીવાર એક રત્ન કલાકારે સુસાઇડ કર્યું છે અને આની સાથે છેલ્લા 18 મહિનામાં 75 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. કપિલ નિમાવત નામના રત્ન કલાકાર, જેની ઉંમર 45 વર્ષ છે, 5 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી છે. તો આ બાળકોનું કોણ? સરકારને વારંવાર રજૂઆત કરી છે કે રત્ન કલાકાર જે આત્મહત્યા કરે છે એના પરિવારને મદદ કરવામાં આવે. હીરાના મંદીના કારણે આ રત્ન કલાકારે આત્મહત્યા કરી છે. જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની અંદર અર્ધ બેરોજગારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. 13,500 ની ફી માત્ર ને માત્ર જાહેર કરવામાં આવી છે. હું તમને આજે એ જ કહેવા માંગુ છું કે સરકાર આની અંદરથી નોંધ લે, નહીતર આવા કેટલાક પરિવારોના માળાઓ વિખાઈ જશે. એટલું જ કહેવા માંગુ છું સરકારને કે પેકેજની અંદર જે સુધારો માંગવામાં આવ્યો છે સુધારો કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને મદદ કરવામાં આવે. આ ગુજરાતની સરકાર જો દારૂ પીતા હોય, લઠ્ઠાકાંડની અંદર મરી જનાર વ્યક્તિને જો 4 લાખ રૂપિયાની સહાય કરતી હોય, તો જેને સુરતને બનાવ્યું છે ડાયમંડ સિટીમાં, ડાયમંડ સિટીનું નામ જેને વિશ્વની અંદર વિખ્યાત કર્યું છે, રત્ન કલાકારના પરિવારને કેમ મદદ કરવા માટે આગળ નથી આવતી? સૌથી મોટો પ્રશ્ન. આવનારા દિવસોની અંદર આત્મહત્યાના બનાવ ન બને એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ અને રત્ન કલાકારોની હજુ વારે આવવું જોઈએ. નમસ્કાર.